સુરત શહેરમાં ગોગાજી મહારાજની છરીનોમ નિમિત્તે ઉજવણીનો માહોલ રહ્યો। વાલ્મીકી સમાજ દ્વારા છરીનોમની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી। આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર વ્યક્તિગત ઉપસ્થિત રહ્યા અને તેમણે વાલ્મીકી સમાજને છરીનોમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। ધાર્મિક અને સાંસ્કૃતિક રંગત સાથે આ ઉજવણી શહેરમાં ભક્તિમય માહોલ સર્જી રહી છે। આજે ગોગાજી મહારાજની કૃપાથી વાલ્મીકી સમાજના છડી ઉત્સવના પર ઉજવવામાં આવી રહ્યા છે। આપણા ગુજરાતમાં સૌથી મોટા છડી ઉત્સવ જે 400 વર્ષ જૂની આપણી પરંપરા છે, આ જો સુરત શહેરમાં ઉજવવામાં આવે છે તો સર્વપ્રથમ તો મારા પોલીસ પરિવાર વતી વાલ્મીકી સમાજના તમામ ગોગાવીરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામના આપું છું। અને સાથે આ વાત ખુશી છે કે સમાજના જેટલા બી વડીલો છે, આપણા પટેલ સાહેબ છે, વાઘેલા સાહેબ, આ લોકો આપણા પેઢી જો આવનાર પેઢી છે તેનામાં સંસ્કારોનું સિંચન થાય અને સાથોસાથ આપણા તહેવારનું શું મહત્વ છે એના બી ખ્યાલ આવે, એના માટે જો આ આયોજન કરે છે એના માટે તમામ આયોજન ખૂબ અભિનંદન આપું છું। ગોગાજી મહારાજની કૃપા તમામ અમારા સુરત શહેરવાસીઓ પર, વાલ્મીકી સમાજ ઉપર રહે, બધા લોકો સુખી રહે, હળી મળીને રહે और अपना सूरत शहर में आगे प्रोग्रेस कराता रहे, ये बताना शुभेच्छा।